મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં। તો અમે જઈ રહ્યા છીએ મંગલપુર ધામ। તો ત્યાં જઈને તમને બે મુખવાળી માં મેલડીના દર્શન કરાવીશું અને મંદિરની તમામ સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયો છેલ્લે સુધી જોજો। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો બોટાદથી મંગલપુર 33 કિલોમીટરના અંતરે આવેલું છે અને બરવાળાથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે અને ધંધુકાથી 28 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંગલપુર ધામ। તો ચાલો આપણે મંદિરે જઈશું અને મંદિરના દર્શન કરાવીશું। મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરમાં એન્ટર થતા જ આ પહેલાં હનુમાનજી મહારાજનું દર્શન કરી શકો છો તમે। પછી અમે તેમની બાજુમાં આ ખોડિયાર માનું મંદિર છે, તો ત્યાં જઈને પણ દર્શન કરીશું। મિત્રો ફાઇનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને મેલડી માના દર્શન કરાવીશું। તો આ તમે દર્શન કરી રહ્યા છો, મેલડી માના દર્શન કરી રહ્યા છો, તમે જોઈ શકો છો। મિત્રો મેલડીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો જેના નાનતાના તાવા હોય એને તાવા પણ થાય છે।
મિત્રો મંદિરના દર્શન કરીને આવો, એની બાજુમાં જ મંદિર છે, રામદેવજી મહારાજનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરીશું. રામદેવપીર મહારાજની મંદિરની બાજુમાં મંગલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, તો ચાલો દર્શન કરીશું. મિત્રો બાપુના દર્શન થઈ રહ્યા છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.